शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्परं ब्रह्म दीपज्योतिर्जनार्दन दीपहर्तु मे पापं दीपज्योतिर्नमोस्तुते। ડીઓ ઓફિસમાં એમણે સેવા બજાવી, ત્યારબાદ સાહિત્ય ક્ષેત્રે મલ્ટી પર્સનાલિટી, કવિ, લેખક, વસંત લેખક, ઋતુ પ્રમાણેના એમના લેખો, આહાર પ્રમાણેના લેખો પુષ્કળ પ્રમાણમાં આપેલા છે. કટાર લેખક, કવિ, ગઝલ ગાય, શું શું નથી એમનામાં. આવી વિરલ વિભૂતિ. એમને લગભગ 80 થી 90 ઉપરાંત સન્માન થયા છે. 80 થી 90 વખત સન્માન થયા છે. 15 ની ઉપરાંત તો એમને ધ્વજવંદનના કાર્યક્રમો કર્યા છે. આવી વિરલ વિભૂતિ આપણને જ્યારે મળી છે એ બાબત આપણી શાળા ગૌરવ અનુભવે છે. ધન્યવાદ નારાયણ વિદ્યાલયને. શિક્ષણ જગતની અત્યારે વિવિધ પ્રકારની સ્પર્ધાઓ ચાલે શિક્ષણ જગતમાં, અને એ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓને પ્રગતિ કરવા માટે શ્રેષ્ઠ બનાવવાના પ્રયત્નો શિક્ષણ જગતમાં ચાલી રહ્યા છે. ત્યારે નારાયણ વિદ્યાલય આમાં પાછી નથી પડી. નારાયણ વિદ્યાલય અવારનવાર જિલ્લામાં, રાજ્યમાં, રાષ્ટ્રીય કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ અહીં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી રહી છે. તેથી હું ખુશ છું. એમાં ભણતા વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા સમરકેમ્પ કરીને પોતાની અંદર છુપાયેલી શક્તિઓને બહાર લાવવાના જે પ્રયત્નો કરે છે, મહેનત કરે છે, જેને હું બિરદાવું છું. તમામ વિદ્યાર્થીઓને અહીંના માધ્યમ દ્વારા જાહેર કરું છું કે તમને તમારી શક્તિઓને બહાર કાઢવા આ શાળા તમને પ્લેટફોર્મ આપી રહી છે. તે બધાના સહિયારા પુરુષાર્થ દ્વારા, શિક્ષકો, વહીવટતંત્ર દ્વારા, મા બાપ દ્વારા જે કાર્યક્રમો ચાલી રહ્યા છે, અને એ કાર્યક્રમો દ્વારા શાળા ઉત્તમ પરિણામ આપી રહી છે. શાળા રાજ્ય કક્ષાએ વિવિધ પ્રકારની સ્પર્ધાઓ કરી ઝળહળી રહી છે. વિવિધ પ્રકારના પ્રોજેક્ટ કરી રહી છે, પ્રદર્શનો કરી રહી છે, પ્રવૃત્તિઓ કરી રહી છે, અને અવનવી રીતે નવતર પ્રયોગો કરીને શાળા પોતાનું સ્થાન પ્રાપ્ત કરી રહી છે. સાથે 5 દિવસના સમર કેમ્પમાં મને મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાનો લાવો મળ્યો છે. એનો મને આનંદ છે. સૌ વિદ્યાર્થીઓને મારે જણાવવાનું કે કલાકાર કેવી રીતે બનવું, સ્ટેજ પર જે તે પાત્રની અભિવ્યક્તિ કઈ રીતે કરવી અને કઈ રીતે બદલવી, તે અહીંથી તમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તમે કવિ બની શકો છો, લેખક બની શકો છો, ગઝલકાર બની શકો છો. અહીંથી તમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. અહીંથી તાલીમ આપવામાં આવે છે, ને તમે સારા સાહિત્યકાર, સારા નાટકકાર, સારા હીરો, સારી હિરોઈન બની શકો છો. અહીંથી તમને પ્રેરણા આપવામાં આવે છે. એ જાણીને મને ખરેખર ખુશી થાય છે. ના લખો, તમે લેખક બનવું છે તો તમે લખો. તમને જે અનુભવ થાય છે, તમને જે અનુભવ થાય છે, ઘેરથી આવો છો, સ્કૂલે આવો છો, અને તમને જે વચ્ચે અનુભવ થાય છે, ઘરના અનુભવ થાય છે, તમે લખો. હું સતત લખું છું, રાત દિવસ લખું છું. હું નવરો નથી પડતો. તમારા જે વિચાર છે, નોટમાં તમને અનુભવ થયા, હું જે બોલો તે લખો. તમારા સાહેબો તમારી જોડે કેવું સારું માર્ગદર્શન આવશે. લખો, દરરોજની દિનચર્યા નોટ બનાવો, રોજની શું બનાવવાની એમાં તમે લખો. તમે લખો. તમે આ વૃક્ષોને જુઓ છો, વૃક્ષો વિશે લખો. વૃક્ષો જોડે વાત કરો. તમે બાગમાં જાઓ છો, તમે બાગમાં ફરવા જાઓ છો, તો
તે છોડ જોડે વાત કરી છે તમે ચોકલેટ ખાવ છો તો છોડને ચોકલેટ ખવાડો છે યાર છોડને કહ્યું કે આ ચોકલેટ ખાવો છે એ તમને કેટલી બધી ખુશી આવે છે તો ચોકલેટ તમે આપ્યો છે આપવા કોશિશ કરો ઉનાળામાં કેટલી બધી ગરમી પડે છે તમે તમારી સુવિધા રાખો છો પાણીની ઠંડા પાણી રાખો છો ને તો તમે એને પાણીનો ભાવ પૂછો છોડને કે તું તરસ્યો છે વાત તો કરો હું વાત કરું છું મારા વૃક્ષો જોડે મારા વાડામાં વૃક્ષો છે પૂછું છું કેમ છો સવારનો ઊંઘો જાગું છું તો બોલું છું હાય હેલો કરું ગુડ મોર્નિંગ કરું છું એમાં અચાનક એ ખીલી ઉઠે છે અને અચાનક પવન સાથે દાડીઓ આવીને મને ચૂમી જાય છે હું પાંદડાને પ્યાર કરું છું ફૂલોને ચૂમું છું ખૂબ ખુશ થઈ જાય છે પવન આવે છે સુગંધ આપે છે હું વાદળ જોડે વાતો કરું છું રસ્તામાં જઉં છું તો ધૂળ જોડે વાત કરું છું રસ્તામાં પથ્થર હોય તો સાઈડ પર મૂકું છું રસ્તામાં જે પથ્થરને સાઈડ પર મૂકીને ખાડામાં પૂછું છું રસ્તાને સમતળ કરવા પૂછું છું રસ્તામાં જતા માણસને પૂછું છું કે આ રસ્તા પર ચાલો આ રસ્તા પર આ રીતે ચાલજો તમે ગાડી પર જતા છોકરાને કહું છું હેલ્મેટ પહેરો આ એક ભાગ છે તમે આ મુજબ કરતો બધાને ઉપયોગી થાવ મા બાપનું કયું માનો એ લખો તમારા બાપા તમારી જોડે કેવી વાત કરે છે તમે શું વાત કરે છે શિક્ષકો શું વાત કરે છે બીજા તમને કેવો અનુભવ છે તો લખો તમે લખી શકશો થેન્ક યુ વેરી મચ બીજી કવિતાઓ છે સમય આવશે તો સાહેબે સરસ વાત કરી સાહિત્યના માણસ હોય અને સાહિત્યની જે વાત કરે છે એમણે જે વાત કરી 1973 લખવાનું શરૂ કર્યું તો તે વખતે તો મને જન્મ હતો તમે વિચાર કરો MA BEd ને એમની જે ડિગ્રી છે તે વખતની ડિગ્રી જ્યારે મારો જન્મ છે ત્યારે એમણે લખવાનું શરૂ કરી દીધું હતું ત્યારે એ લખવું ક્યારે લખાય એક વસ્તુ એ આપણા ભગવાઈ પાસે પણ મેં જોયું છે જ્યારે સ્ટાફ મિત્રોને બધાને ખબર હશે જ્યારે કંઈ પણ હોય તો આટલો મોટો જાડો ચોપડો કંઈ પણ હોય લખી નાખે કંઈ પણ હોય લખી નાખે પછી એની પર ચર્ચા કરવામાં આવે છે લખવું એ ક્યારે લખાય છે વિદ્યાર્થી મિત્રો માટે ખાસ મહત્વનો અને શિક્ષક મિત્રો માટે કે જ્યારે આપણા મનમાં વિચારો આવતા હોય ને ત્યારે આપણે લખવાનું શરૂ કરીએ ત્યારે લખાય છે પણ વિચારો આવે ક્યારે એ પણ એક પ્રશ્ન છે જ્યારે આપણે પુસ્તકોનું વાંચન કરેલું હોય એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર ત્યારે અથવા તો આપણા ધર્મગ્રંથો વાંચ્યા હોય ત્યારે એ વાતો એ શબ્દભંડોળ આપણા મગજમાં ભેગું થાય છે અને આપોઆપ આપણાથી બોલાય છે અને લખાય પણ છે લખવાની પ્રેક્ટિસ પાડવી પડે જે આવ્યું ભાગેલું તૂટેલું જેવું આવે તેવું એકવાર લખવાનો આપણે પ્રયત્ન કરવાનો હોય છે એ સાહેબે જે વાત કરી લખવાની એટલે વિચાર આપણે અત્યારે વાંચન ઓછું થઈ ગયું છે અમે હરિભાઈ ઘણી વખત કહે કે આપણે લાઇબ્રેરી છે પણ લાઇબ્રેરીનું વાંચન પુસ્તકોનું વાંચન બહુ ઓછું છે વાંચવું ગમતું નથી ઊંઘ આવી જાય છે મોબાઈલ હોય તો ફટ લઈને આપણે મોબાઈલની અંદર મસ્ત રહીએ છીએ પણ મોબાઈલને સાઈડ પર મૂકીને જો આપણે પુસ્તકોનું વાંચન કરીએ અને પછી એ શબ્દ ભંડોળ આપણે વધારીએ અને પછી એની પર આપણે બોલવાનું હોય કે લખવાનું હોય તો આપણે આસાનીથી લખી શકીએ છીએ અને બોલી શકીએ છીએ એટલે સરસ મજાની સાહિત્યમાં સાહેબે વાત કરી સાહિત્યની અંદર એમણે જે શબ્દો કીધા છે પ્રકૃતિ પ્રત્યેના પ્રેમની જે પણ વાત કરી છે ખરેખર સરાહનીય છે પ્રકૃતિને માણવી જોઈએ આજે કેટલા એવા છે કે સવારમાં ધાબા પર ચડીને સૂર્યના ઉગતા સૂર્યને જુએ અને આથમતા સૂર્યને જુએ છે અત્યારે ઉનાળો ચાલે છે ધાબા પર સૂઈ જતા હશે કેટલાય લોકો તો એ આકાશ મંડળની અંદર જે સપ્તઋષિ છે તારાઓ છે ને એ બધું છે તે કેટલાઓ જોઈ છે કેટલા નિરીક્ષણ કરે છે હું તો નાનો હતો ત્યારથી જોઉં છું વિજ્ઞાનનો માણસ નથી છતાં પણ છઠ્ઠા ધોરણમાં વિજ્ઞાન ભણ્યો છે ત્યારે મેં એ લોકોને સપ્તઋષિ ના જે આખું મંડળ છે સપ્તઋષિ 7 ઋષિઓ અને અરુંધતીનો તારો એ બધું સાહિત્ય અને આપણા ધર્મગ્રંથો સાથે ભણાઈ ગયેલું છે ધર્મગ્રંથની અંદર પણ લખી દીધેલું છે એ સપ્તઋષિની અંદર 3 તારા છે તેની અંદર વચ્ચેનો તારો જે છે એ વચ્ચેના તારાની અંદર અરુંધતીનો તારો એ ઋષિ પત્ની છે એ જબુક્ત તારો 6 રોજ જોઈએ ને જે દિવસથી ના દેખાય તે મૃત્યુના લક્ષણો આપેલા છે 6 મહિના પછી આપણું મૃત્યુ છે જ્યારથી ના દેખાય ત્યારે આપણા ધર્મગ્રંથોની અંદર ઘણું બધું છે પણ આપણે એનાથી અજાણ છીએ
માટે સાહેબે જે વાત કરી વાંચનની, તે ખરેખર વાંચવું જ જોઈએ, લખવું જ જોઈએ. જે શબ્દ આવે ભાગ્યો તૂટ્યો જેવું આવે તેવું એકવાર લખવાની શરૂઆત કરવી જોઈએ. ખરેખર ખૂબ સરસ વાત કરી સાહેબે.